ચાલો મિત્રો, હવે આપણે પહોંચ્યા છીએ પ્રકરણ નંબર ત્રીજું. ત્રીજું પ્રકરણ છે કોલસો અને પેટ્રોલિયમ. પેટ્રોલિયમને ઇંગ્લિશમાં પેટ્રોલિયમ જ કહેવામાં આવે છે, જ્યારે કોલસો છે તેમને ઇંગ્લિશમાં કોલ કહેવામાં આવે છે. કોલનો અર્થ થાય છે કોલસો. તો આપણે વ્યવસ્થિત રીતના તેમને સરસ રીતના આ ચેપ્ટર દરમિયાન શીખી લઈશું. તો શરૂઆત કરીએ આપણે. તો કે સૌથી પહેલા તમે જુઓ, આપણી પાયાની જરૂરિયાતો માટે આપણે જુદા જુદા પદાર્થ વાપરીએ છીએ. આપણી રોજિંદી જરૂરિયાતો છે, જે પાયાની જરૂરિયાતો છે, તેના માટે જુદા જુદા પદાર્થ વાપરીએ છીએ. અને તેમાંના કેટલાક કુદરતમાંથી મળી આવે છે, તો કેટલાક માનવ પ્રયત્નોથી મળી આવે છે. જો આપણી જરૂરિયાત માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે? એક તો ખોરાક. ખોરાક ક્યાંથી મળી આવે? તો કે ખોરાકનો મૂળ સ્ત્રોત છે વનસ્પતિ, એટલે કે કુદરત પાસેથી ખોરાક મળી આવે છે. બીજી પાયાની જરૂરિયાત કઈ થઈ? તો કે રોટી, કપડાં, મકાન. આપણે કહેતા હોય તો રોટીની વાત કરી લીધી. કપડાં, આપણે જે કપડાં પહેલા છે તે, બરોબર, તે તો કે કાં તો કુદરતી હોય કાં તો કૃત્રિમ હોય. કુદરતી કેવી રીતના હોય? તો કે કોટન, કપાસ એટલે કે રૂમાંથી બનેલા જે કપડાં હોય તેને કુદરતી કપડાં કહેવાય. રેશમના કપડાં હોય તો તેને કુદરતી કપડાં કહેવાય. જ્યારે કારખાનાઓમાં કોઈ મટીરિયલ બનેલું છે અને તેના આધારિત કપડાં હોય તો તેને આપણે કૃત્રિમ કપડાં કહીએ છીએ. તો રોટી, કપડાં અને મકાન. આપણા મકાનમાં પણ રોજિંદી જરૂરિયાતો માટે ઘણી બધી વસ્તુનો યુઝ કરીએ. જેમ કે કોઈ બેસ્ટ વસ્તુ હોય તો એ છે ઇલેક્ટ્રિસિટી, એટલે કે લાઇટ. લાઇટનો આપણે યુઝ કરીએ છીએ. આપણી ઘરે જે લાઇટ આવે છે, પાવર આવે છે, ઇલેક્ટ્રિસિટી આવે છે, તે ઇલેક્ટ્રિસિટી મિત્રો બને છે કેમ? તમને ખ્યાલ છે? તો કે એ વસ્તુ બને છે કોલસાનું દહન કરી અને ટર્બાઇન ફેરવી અને તેમાંથી ઇલેક્ટ્રિસિટી બનતી હોય. અથવા તો કોઈ એવી માધ્યમથી ઇલેક્ટ્રિસિટી બનતી હોય, જેમ કે સોલાર માધ્યમથી, પવનચક્કીના માધ્યમથી, એવી રીતના અલગ અલગ માધ્યમથી ઇલેક્ટ્રિસિટી બનતી હોય છે. ઓકે, હવે ત્યારબાદ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એના માટે આપણે વાહનોનો ઉપયોગ કરીએ. અને આજના જમાનામાં વાહનો છે તે એક રોજિંદી જરૂરિયાત જ કહેવામાં આવે છે, બરોબર. તો વાહન કોનાથી ચાલે? તો કે અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ આવ્યા તો ઇલેક્ટ્રિકથી, કાં તો પેટ્રોલ, ડીઝલ, સીએનજી. તો આ પેટ્રોલ ડીઝલ છે શું? તો કે પેટ્રોલ ડીઝલ છે પેટ્રોલિયમ છે. ઇલેક્ટ્રિક વાહન હોય તો ઇલેક્ટ્રિસિટી શેનાથી બને? તો કે તો કોલસાથી મળે, બરોબર. તો આ વસ્તુ આપણે હવે આ ચેપ્ટરમાં શીખવાના છીએ. સૌથી પહેલા આપણી પાસે છે પ્રવૃત્તિ નંબર 3.1. જોઈએ શું પ્રવૃત્તિ છે? તો કે રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવો તથા તેનું કુદરતી અને માનવ સર્જિતમાં વર્ગીકરણ કરો. જો આપણે રોજિંદા જીવનમાં જે જે વસ્તુ વાપરતા હોય તેની એક યાદી બનાવવાની છે, કુદરતી છે, માનવ સર્જિત, તેમાં આપણે વર્ગીકરણ કરવાનું છે, બરોબર. તો સૌથી પહેલા રોજિંદા જીવનમાં હું કપડાનો યુઝ કરું છું. તો એ કપડાં છે એ કુદરતીમાં આવે છે, કારણ કે હું કોટનના કપડાં પહેરું છું. માની લ્યો કે મેં કારખાનાનું કોઈ કાપડ બનેલું છે તેના કપડાં પહેર્યા છે, તો તે માનવ સર્જિતના લિસ્ટમાં આવશે, બરોબર. એવી રીતના તમે અલગ અલગ વસ્તુ આ કુદરતી અને કૃત્રિમ વાળા લિસ્ટમાં તમે તમારી રીતના લખી શકશો. આ એક મેં તમને ઉદાહરણ આપ્યું છે કે આ રીતના તમારે લખવાનું છે, એક લિસ્ટ બનાવવાનું છે, ને બહુ સરળ વસ્તુ છે. આગળ આપણે જોઈએ તો કે શું તે યાદીમાં હવા, પાણી, જમીન અને ખનિજોનો સમાવેશ થાય? તો કે હા, થાય ને. પરંતુ આપણે હવા નહીં લખીએ, પાણી લખીએ, હજી ચાલો જમીન નહીં લખીએ, ખનિજો લખીએ, ખનિજો એટલે પેટ્રોલિયમ નહીં લખીએ છીએ, પરંતુ આનો પણ આપણે સમાવેશ કરવો જોઈએ. અને આ બધા જ કુદરતમાંથી મળતા હોવાથી તેને કુદરતી સંસાધનો કહે છે. તો કુદરતી સંસાધનોમાં ક્યાં ક્યાં એવા? હવા, પાણી, જમીન અને ખનિજો. આ બધું છે કુદરતી સંસાધનો. ફરી પાછું લખી દઈએ, ચાલો. કુદરતીમાં હવા, પાણી, એક તો છે હવા, ત્યારબાદ બીજું છે પાણી, જમીન છે એમના પછી, એટલે હું લખું છું જમીન, બરોબર. પેટ્રોલિયમ, વાયુ વગેરે વસ્તુને આપણે કુદરતીના લિસ્ટમાં નાખ્યા. કુદરતી હોય ને એને નેચરલ કહેવામાં આવે, એટલે કે કુદરતી સ્ત્રોતો. સ્ત્રોત એટલે કે રિસોર્સિસ, એટલે કે નેચરલ રિસોર્સિસ એટલે કે કુદરતી સંસાધનો. આ એનું ઇંગ્લિશ નામ છે. બુઝોભાઈ આવ્યા છે. બુઝોભાઈ શું કહે છે? ચાલો આપણે જોઈએ. તો કે શું આપણા બધા જ કુદરતી સંસાધનો આપણે કાયમ વાપરી શકીશું? કે આ બધા જ કુદરતી સંસાધનો છે તે કાયમ વાપરીશું? અને ખૂબ અગત્યનો સવાલ છે આ બુઝોભાઈનો. જો આપણે થોડુંક વિચારીએ, હવા છે, જો આપણે હવાને શુદ્ધ રાખીશું તો હવા તો અનલિમિટેડ છે, તેને આપણે કાયમ વાપરી શકીએ. જ્યારે પાણી એવી વસ્તુ છે જે અનલિમિટેડ નથી, એટલે કે એનો કોઈ નિશ્ચિત જથ્થો છે.
એ પૂરું થઈ જાય એવું છે. ત્યારબાદ ખનિજો છે, તો ખનિજો અનલિમિટેડ નથી. બધા જ ખનિજો કાઢી લ્યો તો બાકીના ખનિજો બનતા સેંકડો વર્ષ, કરોડો વર્ષ લાગતા હોય છે. તો તાત્કાલિક ખનિજો બની જતા નથી. એટલે કે ખનિજો, પાણી એવા સ્ત્રોત છે કે જે અનલિમિટેડ નથી, કાયમી આપણે વાપરી શકતા નથી. ડન છે. ચાલો, એમના પછી શું કહે છે? શું માનવ પ્રવૃત્તિઓને લીધે હવા, પાણી, ભૂમિનો નાશ થઈ શકે છે? હા, માનવની એવી ખરાબ પ્રવૃત્તિ હોય તો થઈ શકે. અત્યારે આપણે જોઈએ તો ઘણી જગ્યાએ દિલ્હીમાં, અમદાવાદમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણો હોય છે, બરોબર? તો એ પ્રદૂષણ એ હવાનું પ્રદૂષણ છે. અને એ પ્રદૂષણ ફેલાવાનું કેવી રીતના? તો કે કારખાનાઓમાં નીકળતા ધુમાડા છે, વાહનોના જે ધુમાડા છે, તેના કારણે આ પ્રદૂષણ ફેલાય છે. ત્યારબાદ બીજી વસ્તુ, પાણી છે. જો નદી નાળાઓની અંદર કારખાનાના ખરાબ પાણીને ઠલવવામાં આવે તો પાણી છે તે શુદ્ધ રહેતા નથી, પીવા લાયક રહેતા નથી. તો તે પણ બગડે છે. અને ગમે એમ ખરાબ રીતે વાપરવામાં આવે તો તેનો નાશ પણ થઈ શકે છે, બરોબર? પછી આપણી જમીન છે, એમાં આપણે રસાયણો છાંટતા હોય, કેમિકલ્સ છાંટતા હોય. જો વધારે કેમિકલ્સ છાંટો તો તે ભૂમિનો ફળદ્રુપતા વહી જાય, એટલે કે ભૂમિનો નાશ થઈ જાય એવું પણ તમે કહી શકો છો. તમે પાણી વિશે ધોરણ 7માં શીખી ગયા છો. શું પાણી એ એક અમર્યાદિત સંસાધન છે? તો કે અમર્યાદિત સંસાધન નથી, બરોબર? જો પાણી અનલિમિટેડ છે, ખૂબ મોટા પ્રમાણમાં પાણી છે, પરંતુ બધું પી શકાય એવું નથી. જેમ કે સૌથી વધારે પાણી દરિયાનું પાણી હોય, તો શું દરિયાનું પાણી પી શકાય? તો કે નથી પી શકાતું. એટલે બધું પાણી આપણે પી શકતા નથી. એટલે આપણે જે પાણીનો યુઝ કરી શકીએ છીએ, વાપરી શકીએ છીએ, એ પાણી છે તે અનલિમિટેડ નથી, બરોબર? એટલે કે અમર્યાદિત નથી, તે મર્યાદિત છે. ઓકે. બધા જ સંસાધનોની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોને મુખ્ય 2 જૂથમાં વહેંચી શકાય. જે કુદરતી સંસાધનો છે તેના મુખ્ય 2 જૂથ બનાવેલા છે. કયા કયા જૂથ બનાવેલા છે તે આપણે જોઈ લઈએ. તો કે એક છે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન અને બીજું છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. પુનઃપ્રાપ્ય એટલે કે એને ફરી પાછા મેળવી શકાય, એટલે કે તે ખૂટી જાય એમ નથી. જેમ કે હવા છે તો એ ખૂટે એમ નથી. સૂર્યપ્રકાશ છે તો રોજ દિવસ ઉગે તડકો આવવાનો જ છે, અનલિમિટેડ તડકો આવવાનો છે, એ કોઈ દિવસ ખૂટવાનો નથી. તો આ જે સંસાધનો છે તેને પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખૂટી જાય તેમ નથી. દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા, આ બંને સંસાધનો એવા છે કે જે પુનઃપ્રાપ્ય સંસાધનો છે, એટલે કે તે ખૂટે એમ નથી, અનલિમિટેડ છે. જેમ મરજી, જેટલું મરજી તમે વાપરવું હોય એટલું વાપરી શકો, બરાબર? હવા છે આપણી, તો ગમે એટલો શ્વાસ લેવો હોય તો લ્યો, કોઈ દિવસ હવા પૂરી થવાની નથી. તો આવા સંસાધનોને આપણે પુનઃપ્રાપ્ય સંસાધનો કહીએ છીએ. ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. પુનઃ અપ્રાપ્ય એટલે કે ફરી પાછા મેળવી શકાતા ના હોય તેવા સંસાધનો, અથવા તો તાત્કાલિક, ઓછી મહેનતે, ઓછા સમયમાં બને નહીં તેવા સંસાધનો. જેમ કે આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે, એટલે કે લિમિટેડ હોય છે, અને તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા ખૂટી જઈ શકે તેમ છે. તે માણસની પ્રવૃત્તિઓ દ્વારા ખૂટી પણ જાય છે. અને આવા સંસાધનોના ઉદાહરણમાં જો એક તો જંગલો આવે, જંગલોનો નાશ થઈ જાય, કપાઈ જાય, તો પછી ફરી પાછા જંગલો તાત્કાલિક ઉગી જતા નથી. વન્યજીવો છે, જેમ કે ડાયનોસોર છે, ડાયનોસોરનો અત્યારે નાશ થઈ ગયો, હવે શું ડાયનોસોર મળે નહીં, પૂરું થઈ ગયું એનું, બરાબર? અમુક ખનિજો છે, ખનિજ એટલે કે પેટ્રોલ, ડીઝલ, પછી આપણો જે રાંધણ ગેસ હોય તે, આ બધા ગેસો, કુદરતી વાયુ છે તે, એમના પછી કોલસો છે, પેટ્રોલિયમ, કુદરતી વાયુ એટલે જે મેં રાંધણ ગેસ કીધું હતું તે વગેરેનો સમાવેશ થાય છે. તો આ બધા પુનઃ અપ્રાપ્ય સંસાધનો થયા કે જેને આપણે ખોટી રીતના યુઝ કરવો જોઈએ નહીં. ચાલો પ્રવૃત્તિ 3.2 જોઈએ. આ એક જૂથ પ્રવૃત્તિ છે જે તમારી સ્કૂલે તમારા શિક્ષક મિત્રો કરાવશે. જોવો જૂથ પ્રવૃત્તિ, તો કે થોડાક પાત્રો લેવાના છે,
તેને પોપકોર્ન, સિંગદાણા, શેકેલા ચણા, ચોકલેટ વગેરેથી ભરી દેવાના છે. ચાલો, સરસ મજાની ખાણીપીણીથી આપણે ભરી દીધા છે. વિદ્યાર્થીઓને 7ના જૂથમાં વહેંચો. 7-7ના ગ્રુપમાં સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીઓ છે, તેને આપણે વહેંચી દેવાના છે. દરેક જૂથના વિદ્યાર્થીઓને પેટા જૂથમાં 1, 2 અને 4 એમ વહેંચો. જો પહેલાં તો 7-7નું જૂથ બનાવ્યું. જેમ કે આ એક જૂથ છે, તેની અંદર 7 લોકો છે. આ બીજું જૂથ છે, તેની અંદર 7 લોકો છે. હવે આ જૂથની અંદર પણ પેટા જૂથ બનાવવાના. એકમાં એક વ્યક્તિ હોય, એક જૂથ એવું કે એમાં 2 વ્યક્તિ હોય અને 4 વૈધા, એટલે એને અલગ જૂથમાં રાખી દો. એટલે 4 ને 2 6 ને 1 7, એટલે કે 7 વ્યક્તિઓના જૂથ બનાવ્યા. એમાંથી આપણે આ પેટા જૂથ બનાવ્યા. તો આવી રીતના પેટા જૂથ આપણે બનાવી દેવાના છે. પેટા જૂથમાં 1, 2 અને 4 એમ વહેંચો. તેમને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢી એવું નામ આપો. આ પેઢીઓનું નામ આપેલું છે. અને આ પેટા જૂથ એ વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરે છે. વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરે છે, બરોબર. જેમ કે એક પેઢી છે, પછી બીજી પેઢી, એટલે કે જો આપણા બાપુજી હતા એક પેઢી થયા, પછી આપણા પપ્પા આવ્યા બીજી પેઢી થયા, પછી આપણે આવ્યા ત્રીજી પેઢી થયા. હવે આપણા છોકરાઓ આવશે, આ ચોથી પેઢી થશે, પછી એના છોકરાઓ આવે, એ 5મી પેઢી થશે. આવી રીતના પેઢીઓનું તે પ્રતિનિધિત્વ કરે છે, બરોબર. ઓકે. દરેક જૂથ માટે એક પાત્ર ટેબલ પર મૂકો અને દરેક જૂથના પ્રથમ પેઢીના વપરાશકારોને તેમના જૂથના પાત્રોમાંથી ખાદ્ય સામગ્રી વાપરવાનું કહો. ખાદ્ય સામગ્રી આપણે વાપરવાનું કહેવાનું છે, પહેલા જૂથને કહેવાનું. પછી એમાં જેટલી ખાદ્ય સામગ્રી વધે એટલી બીજા જૂથને કહેવાની છે આપણે. એટલે એવી રીતના આપણે ખાદ્ય સામગ્રી વાપરવાનું કહો. ત્યારબાદ બીજી પેઢીના વપરાશકારોને પણ એમ જ કરવાનું કહો અને વિદ્યાર્થીઓને દરેક પાત્રમાં ઉપલબ્ધ ખાદ્ય સામગ્રીનું કાળજીપૂર્વક એટલે કે ધ્યાનથી અવલોકન કરવાનું કહો. તો જો દાખલા તરીકે પોપકોર્નનું એક પાત્ર હતું, પહેલી પેઢી એમાંથી પોપકોર્ન ખાધી, બરોબર. થોડીક વધી એ બીજી પેઢીને દીધી, તો એ લોકો એમાંથી ખાધી. પછી થોડીક વધી એમાંથી પાછી ત્રીજી પેઢીને દીધી, એને તો બધી ખાઈ લીધી. અને ચોથી પેઢીના ભાગમાં ખાલી વાટકો આવ્યો, પોપકોર્ન તો ખવાઈ ગઈ હતી, બરોબર. તો આ રીતનું તમે જુઓ કે અત્યારે તમે બધું પેટ્રોલ વાપરી નાખશો તો તમારા છોકરાઓ શું વાપરશે, બોલો, બરોબર. કાંઈ ન વાપરી શકે ને. એટલે આ વસ્તુ એ જ સમજાવવા માટેનો આ પ્રયોગ છે. ડન. જો પાત્રમાં કંઈ બચ્યું હોય તો દરેક જૂથના ત્રીજી પેઢીના વપરાશકર્તાઓને તે વાપરવાનું કહો. હવે અંતમાં અવલોકન કરો કે ત્રીજી પેઢીના બધા વપરાશકારોને કંઈ ખાદ્ય સામગ્રી મળી છે કે નહીં, અને એ પણ અવલોકન કરો કે કોઈ પણ પાત્રમાં હજુ પણ કશું બચ્યું છે કે નહીં, કોઈ પાત્રમાં હજી કંઈ વસ્તુ બચી છે કે નથી બચી, તેનું પણ આપણે અવલોકન સરસ રીતના કરવાનું થાય છે. ડન. આટલું કરી લ્યો. હવે આગળ વધીએ આપણે. તો કે હવે અનુમાન કરો કે પાત્રોમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધનો હતા, જેમ કે કોલસો છે, પેટ્રોલિયમ છે, અથવા તો કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે, બરોબર. અને દરેક જૂથની વપરાશની તરાહ જુદી જુદી હોય છે. જો કોક જૂથમાં તમે જોશો તો કોક એવો વ્યક્તિ, જાડો વ્યક્તિ હશે કે જેને ખાવાનું જાજુ ગમે છે, તો એ વધારે પ્રમાણમાં ખાઈ જશે અને ફટોફટ ખાઈ જશે. પછી એના બીજા જૂથને ઓછી વસ્તુ મળી હશે, કોકમાં ખાલી એક વસ્તુ ચાખી અને બીજા જૂથને તે વસ્તુ આપી દીધી હશે. એટલે કે વપરાશ કરવાની તરાહ છે તે જુદી જુદી હોય છે. શું કોઈ પણ જૂથમાં અગાઉની પેઢી ખૂબ લાલચુ હતી? તો અમુકમાં હોય. એવું પણ બને કે કોઈ જૂથમાં અગાઉની પેઢી પછીના પેઢીઓનો ખ્યાલ કરી અને તેમના માટે થોડુંક બચાવીને પણ રાખે. જો કોઈ જૂથ એવું હોય કે એમાં પહેલી પેઢીએ જ બધી વસ્તુ ખાઈ લીધી, બરોબર. કોઈ જૂથ એવું હોય કે જેને એના પછીની પેઢીઓનું ધ્યાન રાખી અને એના માટે પણ વસ્તુ બચાવીને રાખી કે ભાઈ થોડુંક હું ખાઉં, પછી થોડુંક તું ખાજે, એવી રીતના બચાવીને રાખી. એટલે આવી વસ્તુ થઈ શકે આપણે. ડન. ઓકે. આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરીશું. એટલે કે તેમનો આપણે અભ્યાસ કરવાનો છે. તે સજીવોના મૃતદેહોના અવશેષો એટલે કે અશ્મિ એટલે કે ફોસિલમાંથી બનેલા હોય છે. કેમાંથી બનેલા હોય છે? તો કે સજીવોના મૃતદેહોના જે અવશેષો છે વર્ષો સુધી સડે અને તે સળિયા બાદ એમાંથી આ વસ્તુ બને, બરોબર.
આથી તે બધાને અશ્મિ બળતણ અથવા તો અશ્મિભૂત બળતણ તરીકે કે ઓળખવામાં આવે છે અને ફોસિલ ફ્યુલ પણ તેમને કહેવામાં આવે છે. અશ્મિ એટલે ફોસિલ, ફ્યુલ એટલે કે બળતણ કહેવામાં આવે છે. ડન છે આટલી વસ્તુ. આટલામાં કોઈને કાંઈ ડાઉટ? ચાલો વધીએ આગળ આપણે જોઈએ. હવે આપણે ભણશું 3.1 કોલસો, જેમને આપણે કોલ કહીએ છીએ અને કોલસા વિશે લગભગ બધા જાણતા જ હોય. તો મિત્રો, તમે કોલસાને જોયો હશે અથવા તો તેના વિશે સાંભળ્યું તો હશે ને. તે પથ્થર જેવો સખત અને કાળા રંગનો હોય છે. પથ્થર જેવો કેવો હોય છે? સખત હોય છે અને કાળો કલરનો હોય છે. બરોબર. કોલસો રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક જ બળતણ છે અને શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો. કોલસો છે સ્ટાર્ટિંગમાં તમે જોવો તો એન્જિન ટ્રેન છે, તેમના ડબ્બા હતા, વરાળ યંત્ર હતા. વરાળ યંત્ર એટલે કે કોલસા દ્વારા તેમાં વરાળ થાય અને વરાળથી આખી ટ્રેન ચાલતી. એટલે પહેલાના સમયની ટ્રેન ચલાવવા માટે કોલસાનો ઉપયોગ થતો હતો. હવે તો ફેન્સી વસ્તુ આવી ગઈ છે. અત્યારે ચૂલ્લા ઢોસા એટલે કે કોલસાના ચૂલ્લા ઉપર ઢોસા બનાવે. બરોબર. ચૂલ્લા ચા, અત્યારે તમે ચા જોવો, ટપરી જોવો, એમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દુકાનની બહાર ઓલામાં ગોળ ગોળ ફેરવી અને આમ ધુવાડો થતો હોય ને એમાં પછી ચા ઉપર ઉકળતી હોય ને એકદમ ઘાટી રગડા જેવી ચા થઈ જાય. તો ફેરવતા હોય શું કરતા હોય તો કે એ જે સગડી જેવું હોય તેમાં હવા આપતા હોય, પણ એમાં સળગતું શું હોય તો કે એમાં કોલસો સળગતો હોય. બરોબર. કોલસાનો ઉપયોગ અત્યારે આવી રીતના આપણે ખાણીપીણીમાં ખૂબ મોટા પ્રમાણમાં કરીએ છીએ. ઓકે. તે તાપીય વિદ્યુત મથક એટલે કે થર્મલ પાવર સ્ટેશન, તાપીય વિદ્યુત મથક એટલે કે થર્મલ પાવર સ્ટેશનમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. કોલસો વિવિધ ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ વપરાય છે. વિવિધ ઉદ્યોગો છે તેની અંદર બળતણ તરીકે પણ કોલસાનો ઉપયોગ થાય છે, એટલે કે કોલસો વપરાય છે. હવે કોલસાની એક આપણે વાર્તા કરવી છે. કોલસાની વાર્તા એટલે કે સ્ટોરી ઓફ કોલ. ચાલો આપણે કોલસાની વાર્તા કરીએ. પહેલી બેન આવ્યા, કાંઈક પહેલી બેન કહે છે. શું કહે છે આપણે સાંભળીએ તેમને. તો કે આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે એવું પહેલી બેન પૂછે છે. તો એના માટે આપણે વાર્તા કરીશું અને જે વાર્તા કરીશું એમાં તેમનો સરસ રીતે જવાબ મળી જશે. જોઈએ. લગભગ 300 મિલિયન વર્ષ પહેલા, 1 મિલિયન એટલે કે 10 લાખ, 1 મિલિયન એટલે કે 10 લાખ વર્ષ થાય. એવી રીતના 300 મિલિયન વર્ષ પહેલા, જોજો 300 લખ્યું, બરોબર, અને એમના પછી 1 2 3 4 5 6 આટલા મીંડા. તો આટલા વર્ષ પહેલા, બરોબર, 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. નીચાણવાળા વિસ્તારો હતા, ભેજયુક્ત હતા એટલે કે ભેજવાળા હતા અને ત્યાં ગીચ જંગલો હતા. હવે પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. પૂર જેવી કુદરતી આફત આવી, ઝાડવા પડી ગયા, ઉપર માટીઓ આવતી ગઈ અને ધીમે 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 આ ઝાડ પડી ગયેલું છે અને એની ઉપર માટી આવતી ગઈ અને ધીમે 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 તે અંદર દટાતા ગયા. હવે માટીમાં જેમ નીચેની બાજુ જાઓ તેમ ગરમી વધે. શું વધે? ગરમી વધે. એટલે કે ત્યાં કોહવાટ વધારે પ્રમાણમાં થાય. ઓકે. હવે જોજો, પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા અને તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. મેં કીધું જેમ નીચે જાવ એમ ગરમી વધે, એમ તાપમાનમાં વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. ધીરે ધીરે શું થયું? તે કોલસામાં ફેરવાતી ગઈ અને કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિઓના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને, જોજો, ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. જો કોલસામાં મુખ્યત્વે શું હોય? કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય અને ધીમે ધીમે કાર્બનમાં ફરવાની એટલે કે કોલસામાં ફરવાની, રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે તેને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે.
હવે તમે વિજ્ઞાનમાં જ્યારે પણ કાર્બોનાઇઝેશન શબ્દ સાંભળો એટલે તમારા મગજમાં આવવું જોઈએ કે વનસ્પતિઓ છે તે 300 મિલિયન વર્ષ પહેલાં જમીનની નીચે દટાઈ ગઈ, ઘણી ઊંડે ગઈ, ત્યાં ગરમી હતી અને એમાં ધીમે ધીમે તે કોલસામાં ફેરવાની અને આ જે ફેરવવાની પ્રક્રિયા છે, કોલસામાં ફરવાની પ્રક્રિયા છે, તેને કાર્બોનાઇઝેશન નામ આપી દીધું છે. વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે એ કોલસો અશ્મિ બળતણ કહે છે. આકૃતિ 3.2માં કોલસાની ખાણ પણ દર્શાવેલી છે. ચાલો આપણે કોલસાની ખાણ પણ જોઈએ. તો જુઓ, અહીંયા એક આ કોલસાની ખાણનું ચિત્ર તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ આ કોલસાની ખાણનું ચિત્ર તમે જોઈ શકશો. વધીએ છીએ આપણે આગળ. નેક્સ્ટ તો કે જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. કોલસો સળગે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે. અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે વાતાવરણ માટે ખૂબ ખરાબ હોય છે. તે સારો વાયુ નથી, ખરાબ વાયુ છે. કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલટાર અને કોલગેસ. આ કોક એટલે કોકા કોલા નથી કીધી હો, આ કાર્બનના જ અલગ અલગ ઉત્પાદનો છે, બરોબર. કોક, કોલટાર અને કોલગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવે છે. કોલસાની ઉપર અલગ અલગ પ્રક્રિયા કરી અને આ વસ્તુઓ મેળવવામાં આવે છે. હવે તમે જોવો જોઈએ કોક. કોક શું છે તે સમજો. તો કે તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. સખત એટલે કે કઠણ છે, છિદ્રાળુ છે એટલે કે એમાં છિદ્રો આવેલા છે અને કાળા કલરનો પદાર્થ છે. તે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. એકદમ શુદ્ધ કાર્બન પણ તેને કહી શકાય કોકને. અને કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને ઘણી ધાતુઓના નિષ્કર્ષણમાં થાય છે. સ્ટીલનું ઉત્પાદન અને ઘણી ધાતુઓના નિષ્કર્ષણની અંદર તેમનો ઉપયોગ કરવામાં આવે છે. એમના પછી કોલટાર અહીંયા આકૃતિમાં આપેલું છે. જે તમે તમારી ટેક્સ્ટબુકમાં જોશો ને તો તમને વધારે ખબર પડશે. આ એક જાતનું ઘટ પ્રવાહી હોય, ઘાટું પ્રવાહી કલરનું કોલસાનું રૂપાંતરણ હોય. તે કાળું ઘટ તથા અણગમતી વાસવાળું એક પ્રવાહી છે. ઓલું સખત હતું એટલે કે ઘન હતું, આ જ્યારે પ્રવાહી છે. તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. આ જે કોલટાર છે તેની અંદર 200 જેટલા પદાર્થો આવેલા છે અને તેમનું મિશ્રણ છે કોલટાર. કેટલા? તો કે 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. કોલટારમાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે થાય છે. જો રોજિંદા જીવનમાં આપણે ઘણી ચીજ વસ્તુઓ વાપરીએ, તેમના પ્રાથમિક એટલે કે મુખ્ય ઘટક તરીકે તેમનો ઉપયોગ થાય. તે એકદમ વાસવાળો પદાર્થ હતો, અણગમતી વાસવાળો પદાર્થ હતો. હવે આગળ તમે જોજો કે ઉદ્યોગો જેવા કે જોજો કે રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે. અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો છે, દવાઓ બનાવવામાં, વિસ્ફોટકો બનાવવામાં, સાથે સાથે સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ્સ બનાવવામાં, પ્લાસ્ટિક પેન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થો વગેરેમાં તેમનો ઉપયોગ થાય છે. વાસવાળો પદાર્થ હતો, એમાંથી જો સુગંધિત વસ્તુ બની ગઈ, પરફ્યુમ બની ગયું, બરોબર, ડન. ચાલો, રસપ્રદ વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની જે ગોળી હોય છે ને, એ ડામરની ગોળી પણ કોલટારમાંથી જ બને છે. આપણે ઘરે, કબાટમાં, બાથરૂમમાં ડામરની ગોળીઓ મૂકતા હોય તો આ ડામરની ગોળી છે તે પણ કોલટારમાંથી જ બનતી હોય છે. આજકાલ કોલટારને બદલે પેટ્રોલિયમની જ એક પેદાશ જેને બિટ્યુમિન કહેવામાં આવે છે તેનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય છે. આપણે રોડમાં ડામર કરતા હોય, તમે જોવો એ ડામર શું છે તો કે આ કોલટારની જ એક પેદાશ છે, બરાબર. કોલટારને બદલે પેટ્રોલિયમની એક પેદાશ છે અને જે પેદાશ છે બિટ્યુમિન તરીકે તેમને ઓળખવામાં આવે છે. બિટ્યુમિન શું કહેવાય તો કે બિટ્યુમિન તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે જોજો કોલ ગેસ. કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલ ગેસ મેળવવામાં આવે છે. જો કોલસામાંથી જ્યારે કોક બનતો હોય તો એમાંથી એક વાયુ ઉત્પન્ન થાય, એટલે કે એક ગેસ ઉત્પન્ન થાય અને આ કોલસામાંથી જે ગેસ ઉત્પન્ન થયો છે તેને કોલ ગેસ કહેવામાં આવે છે. અને આ ગેસનો પણ ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે. તે કોલસા પર પ્રક્રિયા
આ વધારાની વસ્તુ છે તે તમારી રીતના તમે વાંચી શકો છો. જે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના ઘણા કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. બળતણ તરીકે વપરાય છે. હવે જોજો પેટ્રોલિયમ. પેટ્રોલિયમ શું છે? તો કે તમે જાણો છો કે હળવા વાહનો જેવા કે મોટરસાયકલ, સ્કૂટર અને કારમાં બળતણ તરીકે પેટ્રોલ વપરાય છે. શેનો ઉપયોગ થાય? તો કે પેટ્રોલનો ઉપયોગ થાય છે. ભારે વાહનો જેવા કે ટ્રક અને ટ્રેક્ટર એ ડીઝલથી ચાલે છે. કોનાથી ચાલે? ડીઝલથી ચાલે. આપણને ખબર છે. પેટ્રોલ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે. શેમાંથી? તો કે પેટ્રોલ જેવા કુદરતી સંસાધનોમાંથી મેળવવામાં આવે છે. પેટ્રોલિયમ શબ્દ પેટ્રા એટલે કે ખડક અને ઓલિયમ એટલે કે તેલ પરથી આવ્યો છે. જોજો, પેટ્રોલિયમ, પેટ્રા એટલે કે ખડક અને ઓલિયમ એટલે તેલ. ખડકમાંથી નીકળતું તેલ જેને પેટ્રોલિયમ કહેવામાં આવે છે. શબ્દ ક્યાંથી આવ્યો? પેટ્રા એટલે ખડક અને ઓલિયમ એટલે તેલ, અને આના ઉપરથી પેટ્રોલિયમ શબ્દ ઉતરી આવ્યો છે. જે આકૃતિ 3.4 બતાવ્યા પ્રમાણે પૃથ્વીના પેટાળમાંના ખડકોની વચ્ચેથી ખોદીને કાઢવામાં આવે છે. ડન. ચાલો એમના પછી શું તમને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે? આ પેટ્રોલિયમ બને છે તો બને છે કેવી રીતના? તો કે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. સમુદ્રમાં સજીવો હતા, બરોબર. એ સજીવો અમુક સમય પછી મૃત્યુ પામે. મૃત્યુ પામે એટલે કે સમુદ્રના તળિયે બેસી જાય, પછી ધીમે ધીમે એની ઉપર માટી વગેરે વસ્તુ આવતી જાય, અને પછી આપણને ખબર છે કે માટીની અંદર દબાઈ જાય તો ત્યાં શું હોય? ત્યાં થોડી ગરમી હોય, તેમનું કોહવાણ થાય, અને એમાંથી જે વસ્તુ બને, બરોબર, તે છે પેટ્રોલિયમ. ડન. તો સમુદ્રના તળિયે બેસી જાય. જોજો, પેટ્રોલિયમ બન્યું હતું. આ સજીવો, જોજો, સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું, અને આ સજીવો મૃત્યુ પામતા અને તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે, અને લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં તથા ઊંચા તાપમાન અને દબાણને લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાઈ જાય છે. પરંતુ આ 1-2 દિવસનું કામ નથી. લાખો કરોડો વર્ષ પછી તે પેટ્રોલિયમમાં ફેરવાય છે. આકૃતિ 3.4 તરફ જુઓ તમે. તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુને જમા થયેલો જથ્થો દર્શાવે છે. હમણાં આપણે આકૃતિ 3.4 પણ જોશું. તમે જોઈ શકો છો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર છે તે પાણીના ઉપરના ભાગે છે. અને આવું કેમ? યાદ કરો કે પેટ્રોલિયમ અને વાયુ એ પાણી કરતાં હલકા છે અને સાથે મિશ્ર થતા નથી. જો એક વસ્તુ પહેલા જોઈ લ્યો, પછી આકૃતિ જોઈએ. પાણી છે અને પેટ્રોલિયમ છે. શું છે? પાણી છે અને પેટ્રોલિયમ છે. આ બેયને મિક્સ કરવામાં આવે તો એ બે એક તો ભેગા થતા નથી, મિક્સ થતા નથી. પેટ્રોલિયમ છે એ કેવું છે? તો કે હલકું છે, એટલે એ ઉપરની બાજુ તરે છે. આપણે પાણી અને તેલ મિક્સ કરીએ તો એ કોઈ દિવસ મિક્સ ન થાય. તેલ છે તો પાણીની સપાટી ઉપર ઉપરની બાજુ તરે હલકું હોવાથી. એવી રીતના પેટ્રોલિયમ પણ પાણીની સપાટી ઉપર તરે છે. હવે જોજો આકૃતિ છે. જુઓ, દેખાય છે સૌને આકૃતિ? ચાલો, તો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો આ જથ્થો છે. જુઓ, આ એક ખડકો છે. શું છે? ખડક. પછી આ ભંડાર છે. હવે આની અંદર તમે જોશો તો અહીંયા પાણી છે, બરોબર. અહીંયા તેલ છે. તેલ એટલે કે પેટ્રોલિયમ છે અહીંયા. અને અહીંયા ઉપર ખાલી જગ્યા વધી, ત્યાં શું છે? તો કે આમાંથી બનતો વાયુ છે. હવે અહીંયા એક ડ્રીલ કરી અને અહીંયાથી આ જે વાયુ કાઢવામાં આવે, અને અહીંયા સુધી પાઇપ જવા દઈ, અને અહીંયાથી પેટ્રોલિયમનો જે આ ભાગ છે તે પેટ્રોલિયમ જમીનમાંથી આપણે કાઢતા હોઈએ છીએ, એટલે કે કાઢવામાં આવે છે. ડન. તો આ છે એમની આકૃતિ. તમે સરસ રીતના સમજી શકો છો. ઓકે, આ વધારાની માહિતી તમે તમારી રીતના વાંચી શકો છો. પરીક્ષામાં પૂછાતી નથી, બહુ કાંઈ ઉપયોગી પણ નથી. પેટ્રોલિયમના શુદ્ધિકરણ વિશે આપણે વાત કરીએ તો જો પેટ્રોલિયમ છે ને એ કેટલા બધા પદાર્થોનું મિશ્રણ છે. એની અંદર પેટ્રોલ હોય, ડીઝલ હોય, બરાબર, કેટલી ઓઇલ હોય, ઘણી બધી વસ્તુઓનું મિશ્રણ છે. તો પેટ્રોલિયમ એ ઘરેલું તેલી પ્રવાહી છે, અને તે આ જે પ્રવાહી છે
તે અણગમતી વાસ ધરાવે છે, એટલે કે એની વાસ ગમતી નથી. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા પેરાફિન મીણ વગેરેનું તે મિશ્રણ છે, એટલે કે મિશ્ર ઘટક છે, એટલે કે ભેગું થયેલું એક જાતનું ઘટ મિશ્રણ છે. હવે અહીંયા એક આપણને આકૃતિ છે, આ પેટ્રોલની એક રિફાઇનરી છે, બરાબર, પેટ્રોલિયમની રિફાઇનરી, કે આની અંદર પેટ્રોલ, ડીઝલ વગેરે વસ્તુ છૂટી પાડવામાં આવે, અલગ પાડવામાં આવે પેટ્રોલિયમમાંથી, એવી એક રિફાઇનરીનું તે ચિત્ર છે. હવે જુઓ, પેટ્રોલિયમના વિવિધ ઘટકોને, ભાગોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે. શું કહેવામાં આવે? શુદ્ધિકરણ કહેવામાં આવે છે. તે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે. આ શુદ્ધિકરણ છે ક્યાં કરવામાં આવે? તો કે ઉપર આપણે આકૃતિ જોઈ પેટ્રોલિયમ રિફાઇનરીની, એની અંદર આ શુદ્ધિકરણ કરવામાં આવે છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેમના ઉપયોગોને કોષ્ટક 3.1માં દર્શાવેલા છે. તમે જુઓ તો અહીંયા કોષ્ટક 3.1 છે, એમાં પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેમના ઉપયોગોને દર્શાવ્યા છે. આપણે આખું કોષ્ટક જોઈએ તો પેટ્રોલિયમના ઘટકો છે આ બાજુ ઉપયોગ છે. જેમ કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ, જેને આપણે એલપીજી કહીએ છીએ, એલપીજીના વાહનો પણ આપણે વાપરતા હોય, તે ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ છે. ત્યારબાદ આપણે ઘરમાં જે બાટલા આવે છે, આ બાટલા પણ એલપીજીના જ આવે છે, બરાબર. ત્યારબાદ પેટ્રોલ છે, તો કે મોટરનું બળતણ, હવાઈ જહાજનું બળતણ, ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ દ્રાવક છે. શું? તો કે પેટ્રોલ છે તે. ડન. એમના પછી કેરોસીન, તો કે સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ છે કેરોસીન. એમના પછી ડીઝલ, તો કે ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ છે ડીઝલ. એમના પછી ઊંજણ તેલ, ઊંજવા માટે તેમનો યુઝ થાય છે. પેરાફિન મીણ, તો કે મલમ, મીણ અને વેસેલિન વગેરે વસ્તુ બનાવવા માટે આ પેરાફિન મીણનો ઉપયોગ થાય છે. એમના પછી બિટુમીન, આપણને ખબર છે કોલસો છે, એનો જ એક પ્રકાર છે. એનો ઉપયોગ રંગો બનાવવા તથા રોડને સમતલ કરવા માટે બિટુમીનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા એક કાળા સોનાની વાત કરેલી છે. જે પેટ્રોલિયમ છે તેને બ્લેક ગોલ્ડ પણ કહેવામાં આવે છે. ખૂબ કિંમતી વસ્તુ છે, તે તમે વાંચી શકો છો, વધારાની માહિતી છે. હવે આપણે જોશું કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ. આગળની જે આપણે આકૃતિ જોઈ હતી, આ આકૃતિની અંદર અહીંયા કુદરતી વાયુ મળે, બરાબર. આ જે વાયુ મળે છે તેની આપણે હવે ચર્ચા કરીએ. તો હવે જોઈએ કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ. ઓકે, તો કે કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, ખૂબ જ અગત્યનું છે તે, કારણ કે તે પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે. પાઇપલાઇન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો ખૂબ સહેલો છે. તેને ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને સંકોચિત કુદરતી વાયુ, જો સંકોચિત એટલે કે એકદમ કમ્પ્રેસ કરેલો કુદરતી વાયુ, કમ્પ્રેસ કરેલો એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેને સીએનજી પણ કહેવામાં આવે છે, તરીકે સંગ્રહ કરવામાં આવે છે. વાહનોમાં સીએનજીનો યુઝ થાય, સીએનજીનો બાટલો હોય, એમાં ખૂબ જ કમ્પ્રેસ કરીને આ જે વાયુ છે કુદરતી વાયુ તેમને ભરવામાં આવે, એટલે કે સીએનજી, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તેમનું ફૂલ ફોર્મ છે, તરીકે સંગ્રહ કરવામાં આવે છે. અને સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે. સીએનજીનું ફૂલ ફોર્મ થાય કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પ્રશ્ન પૂછાય એવો છે, ધ્યાન રાખજો. આજકાલ તેનો ઉપયોગ એટલે કે સીએનજીનો જે ઉપયોગ છે તે વાહન વ્યવહારના બળતણ તરીકે થઈ રહ્યો છે. વાહનોમાં તેમનો યુઝ થાય છે, કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે અને તે વધુ સ્વચ્છ બળતણ છે. સ્વચ્છ બળતણમાં સીએનજી થાય. સ્વચ્છ બળતણ એટલે કે એમાંથી પ્રદૂષણ ફેલાતું નથી, અથવા તો ઓછું પ્રદૂષણ ફેલાય છે સીએનજીમાં. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તે પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. દહન એટલે કે તેને સળગાવી શકાય, એટલે કે એનું દહન કરી શકાય, દહન માટે તેમનો ઉપયોગ કરી શકાય છે, બરોબર, પહોંચાડી શકાય છે, અને ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. પાઇપલાઇનની આવી વ્યવસ્થા એટલે કે નેટવર્ક વડોદરા, ગુજરાત, દિલ્હીના કેટલાક વિસ્તાર તથા અન્ય સ્થળોએ જોવા મળે છે. ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુઓનો ઉપયોગ થાય છે.
અને ભારતમાં કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહ સ્થાનો છે, ખૂબ જ મોટા અને ઝાઝા સંગ્રહ સ્થાનો છે. ભારતમાં જોજો કઈ કઈ જગ્યાએ નામ આપણને યાદ રહેવા જોઈએ. ત્રિપુરા છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ, આમાં કુદરતી વાયુ મળી આવે છે. કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ છે તે મળી આવે છે. હવે બુઝોભાઈને પ્રશ્ન થાય છે કે શું મૃત જીવોમાંથી કોલસા, પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામાં બનાવી શકાય, કે આપણે કોઈ મૃત સજીવ હોય એમાંથી પ્રયોગશાળામાં વસ્તુ બનાવી શકાય કે નહીં? તો પહેલી બેન તેમનો જવાબ આપે છે કે ના, તેમને બનાવટ એ અતિ ધીમી પ્રક્રિયા છે, લાખો કરોડો વર્ષ લાગી જાય, ખૂબ ધીમી પ્રક્રિયા છે અને તેમની બનાવટ માટેની પરિસ્થિતિઓનું નિર્માણ પ્રયોગશાળામાં ન થઈ શકે, એટલે કે તેમનું નિર્માણ પ્રયોગશાળામાં થઈ શકતું નથી. ચાલો હવે આપણે આગળ જોઈએ. 3.4 કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે. ઘણા કુદરતી સંસાધનો એવા છે જે મર્યાદિત છે, એટલે કે અનલિમિટેડ નથી, ખૂટી જાય તેવા છે. એને શું કહીએ છીએ? આપણે મર્યાદિત કહીએ છીએ. તો ચાલો તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે આ પ્રકરણની શરૂઆતમાં જ તમે શીખ્યા કે કેટલાક કુદરતી સંસાધનો એ પુનઃ અપ્રાપ્ય છે, એટલે કે ફરી પાછા મેળવી શકાતા નથી, તે ખૂટી જાય છે, અનલિમિટેડ નથી. જેવા કે અશ્મિ બળતણો, જંગલો, ખનિજો વગેરે. આ બધા કેવા છે? પુનઃ અપ્રાપ્ય છે. તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. મૃત જીવોને આ બળતણમાં રૂપાંતરિત થતા લાખો વર્ષો લાગ્યા છે. બોલો જોઈએ, લાખો વર્ષ લાગ્યા છે. અને બીજી બાજુ આ દરેકના જાણીતા સંગ્રહ સ્થાનો ફક્ત થોડી સદી સુધી જ ચાલે તેવા છે. સદી 100 વર્ષની હોય તો માની લ્યો 2 સદી સુધી ચાલે તેવા હોય તો 200 વર્ષ સુધી ચાલે તેવા છે, એટલે માત્ર થોડીક સદી સુધી જ ચાલે તેવા છે. વળી આ બળતણનું દહન એ હવા પ્રદૂષણનું મુખ્ય કારણ છે. આ બળતણનું દહન કરવામાં આવે તો એર પોલ્યુશન થાય. એટલે જ અત્યારે સોલારમાં તમે જુઓ કેટલું સોલાર સિસ્ટમને પ્રમોટ કરવામાં આવે છે, જેનાથી શું થાય તો કે સોલારમાં એક તો પ્રદૂષણ નથી થતું અને બીજી વસ્તુ સૂર્યપ્રકાશ છે તે તો અનલિમિટેડ છે, જે પુનઃ પ્રાપ્ય સંસાધન છે, બરાબર. એટલે એ કોઈ દિવસ ખૂટવાનો નથી. એટલે તેમનો વપરાશ એ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે. શું કામ? તો કે તે હવા પ્રદૂષણનું મુખ્ય કારણ હોવાથી ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે. અને આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ જ્યારે અત્યંત આવશ્યકતા હોય, એટલે કે ખૂબ જરૂરિયાત હોય ત્યારે જ આપણે આ બળતણોનો ઉપયોગ કરીએ. આના કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ય રહેશે. જો ઓછું ઉપયોગ કરશો તો શું થશે? તો એક તો સારું પર્યાવરણ રહેશે, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ રહેશે અને લાંબા સમય સુધી તે પ્રાપ્ય એટલે કે અવેલેબલ રહેશે. લાંબા સમય સુધી તે ખૂટશે નહીં. ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન, જેમનું શોર્ટ ફોર્મ છે PCRA સંસ્થા, એ લોકોએ વાહન ચલાવતા સમયે, એટલે કે લોકોએ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, લોકોએ વાહન ચલાવતા સમયે પેટ્રોલ ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ તેની તે સલાહ આપે છે, સલાહ સૂચના આપે છે. અને જે નીચે મુજબ છે અને એ સૂચનાઓનું પાલન આપણે સૌ કરીશું, જેથી કરીને આપણા જે આ બળતણો છે તે બળતણો લાંબા સમય સુધી અવેલેબલ રહીએ, પ્રદૂષણ ન ફેલાય અને જેનાથી ગ્લોબલ વોર્મિંગ પણ ઓછું થાય. બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી આપણે વાહન ચલાવવાનું. એમ નહીં કે 60-40 આમ સતત ફરતા રહીએ. આમ એકધારી અને મધ્યમ ગતિથી, ધીમી ગતિથી સરસ રીતને વાહન ચલાવો. ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તો તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિનને બંધ કરી દેવાનું છે આપણે, બરોબર. વાહનોના પૈડામાં યોગ્ય દબાણની ખાતરી કરો, એટલે કે વાહનના વ્હીલ છે તેમાં હવા વ્યવસ્થિત પૂરેલી છે કે નહીં તેની ખાતરી કરો. જો તમે વ્યવસ્થિત હવા પૂરેલી હશે તો વાહન ચાલવા માટે લોડ ઓછો લાગશે. અને વાહનની નિયમિત જાળવણી રાખો, એટલે કે ટાઈમે સર્વિસ કરાવતા જ રહ્યો. વર્ષમાં એકવાર દર દિવાળીએ સર્વિસ કરાવવી જોઈએ. તો આની સાથે સાથે મિત્રો આપણો સરસ મજાનો આ પાઠ છે તે પાઠ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ આખો પાઠ તમને વ્યવસ્થિત રીતના સમજાઈ ગયો છે.